લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટી.બી. રબારી સાહેબનાઓએ જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી હતી। તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુર ધ્વજસિંહ જાડેજા, નવીનભાઈ જોશી, સૂરજભાઈ વેગડા, રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ શક્તિસિંહ ગઢવી અને પોલીસ કોન્સ્ટેબલ પરબતભાઈ ચૌધરી નાઓ માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે અબ્બાસ સુમાર બાફણ પોતાના કબજા ભોગવટાની વાડી કે જે દેશલ પર વાંઢાઈ ગામની ઉગમણી બાજુની સીમમાં આવેલ હોય તે વાડીએ બહારથી જુગાર રમતા ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી તેઓને જુગાર રમવાની સગવડો પૂરી પાડી જુગાર રમાડે છે અને તેઓની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલે ચાલુમાં છે। આથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા ઈસમોની ધાણી પાસા વડે રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે। પકડાયેલા આરોપી ઇસ્માઇલ ઉર્ફે કાનુડો કાસમ બાફણ, દિનેશ ટાયા મહેશ્વરી, નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, હરીશ ભીમજી કોલી, અબ્દુલ સત્તાર ઓઢેજા તેમજ મોહમ્મદ હનીફ અલી મામદ કુંભાર, કરણસિંહ દેવુભા ચુડાસમા, અબ્દુલ અદ્રેમાન સાડ, કેતન દેવજી મહેશ્વરી અને આસિફ જુસબ ચાકી આ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। જ્યારે અબ્બાસ સુમાર બાફણ રહેવાસી નાગિયારી તાલુકો ભુજ નાસી જવામાં સફળ રહ્યો છે। તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા 1,66,200, મોબાઈલ ફોન નંગ 10 જેની કિંમત રૂપિયા 65,000, બોલેરો ગાડી રજિસ્ટર નંબર GJ12CG 6815 જેની કિંમત રૂપિયા 3 લાખ, બ્રેઝા કાર રજિસ્ટર નંબર GJ12DG 8167 જેની કિંમત રૂપિયા 5 લાખ, મોટરસાયકલ રજિસ્ટર નંબર GJ12EB 0021 જેની કિંમત રૂપિયા 30,000, ધાણી પાસા નંગ 2 આમ કુલ કિંમત રૂપિયા 10,61,200 ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે।